નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણના આંકડાશાસ્ત્રના પહેલા ભાગમાં ચોથું ચેપ્ટર સામયિક શ્રેણીનો અભ્યાસ કરી રહ્યા છીએ. ચોથા ચેપ્ટરમાં પણ અત્યારે આપણે સ્વાધ્યાય 4ના ગયા વિડીયો લેક્ચરમાં વિભાગ ઈના દાખલાઓ ધ્યાનમાં લીધા હતા. આજે આપણે વિભાગ એફમાં સ્વાધ્યાય 4માં વિભાગ એફમાં ન્યૂનતમ વર્ગોની રીતના ચલિત સરેરાશની રીતના તો બધા જ દાખલાઓ પૂરા થઈ ગયા. ન્યૂનતમ વર્ગોની રીતના જે દાખલાઓ બાકી છે એમાંના 1-2 દાખલાઓ હજુ આપણે ધ્યાનમાં લઈએ તો પહેલા દાખલાની રકમમાં જુઓ, વિભાગ એફનો પહેલો દાખલો, એક દેશમાં ખાંડ ઉત્પાદનની પાછલા 6 વર્ષની નીચે આપેલ નોંધાયેલી માહિતી પરથી ન્યૂનતમ વર્ગોની રીતે ઉત્પાદનના વલણનું સુરેખ સમીકરણ મેળવો. વર્ષ 2016-17 તેમજ 2017-18ના ઉત્પાદન માટે વલણનું અનુમાન શોધો. તો એમાં આપણને વર્ષ આપેલા છે 2009-10 થી શરૂ કરીને 2014-15 સુધીના વર્ષ આપેલા છે. 2009-10, 10-11, 11-12, 12-13, 13-14 અને 2014-15 સુધીના વર્ષ આપેલા છે. અને સાથે ખાંડનું ઉત્પાદન આપેલું છે વિદ્યાર્થી મિત્રો, આપણે કરોડ ટનમાં આપેલું છે ખાંડનું ઉત્પાદન. 29.2, 34.2, 35.4, 36.4, 33.6 અને 37.7. તો ન્યૂનતમ વર્ગોની રીતે 2 મુદ્દાઓ શોધવાના છે. પહેલા સુરેખ સમીકરણ y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ ટી, અને બીજું 2 વર્ષનું અનુમાન માંગેલું છે. એક વર્ષ 2016-17નું અનુમાન અને 2017-18 નું અનુમાન. તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂનતમ વર્ગોની રીતે દાખલો ગણવાની શરૂઆત કરીએ આપણે. તો સૌથી પહેલા આપણને જે વર્ષ આપેલા છે એને આપણે n વડે દર્શાવીએ છીએ. 1, 2, 3, 4, 5 અને 6 વર્ષની માહિતી આપેલી છે, તો n બરાબર થશે 6. હવે જે વર્ષ આપેલા હોય એ વર્ષને આપણે ક્રમ આપી દઈએ છીએ, જેને આપણે ટી વડે દર્શાવીએ છીએ. તો ટી વાળું કોલમ તૈયાર થશે. 2009-10ના વર્ષને 1 નંબર, 10-11 માટે 2, 11-12 માટે 3, 12-13 માટે 4, 13-14 માટે 5 નંબર અને 14-15 માટે 6 નંબર આવશે. તો ટી વાળું કોલમ તૈયાર થઈ ગયું. સાથે સાથે જે ખાંડનું ઉત્પાદન આપેલું છે એને વાય વડે આપણે દર્શાવી દઈએ છીએ. તો ટી અને વાય વાળા બંને કોલમ છે આપણી પાસે. હવે તો આપણું સૌથી પહેલું કામ ટી ઉપરથી ટી બાર મેળવી લેવો અને વાય ઉપરથી વાય બાર મેળવી લેવો. તો ટી નો સરવાળો કરીએ, સિગ્મા ટી, 1 થી 6 નો સરવાળો મળશે આપણને 21. સિગ્મા ટી કેટલા મળશે આપણને? 21. તો ટી બાર જે છે એ હવે આપણને સરળતાથી મળી જાય વિદ્યાર્થી મિત્રો. ટી બાર બરાબર સિગ્મા ટી ના છેદમાં n. સિગ્મા ટી કેટલા મળે છે? 21 ના છેદમાં n. n એટલે 6. તો 21 ભાગ્યા 6 એટલે આપણને મળશે 3.5. 21 ભાગ્યા 6 એટલે આપણને મળે છે 3.5. ચાલો હવે y નો સરવાળો ધ્યાનમાં લઈએ. સિગ્મા y 29.2 પ્લસ 34.2 એનો સરવાળો થાય છે વિદ્યાર્થી મિત્રો, ચેક કરજો ખાસ, 206.5. 206.5. તો હવે સરળતાથી આપણને y બાર મળી શકે. y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n એટલે કે 206.5 ભાગ્યા 6. તો y બારની કિંમત આપણને મળે છે 34.42. 34.42. ચાલો વિદ્યાર્થી મિત્રો, ટી બાર અને વાય બાર મળી ગયું. તો હવે આપણે હજુ બીજા 2 કોલમ તૈયાર કરવાના છે. ટી અને વાય નો ગુણાકાર, ટી વાય વાળું કોલમ તૈયાર કરશું. તો 1 ગુણ્યા 29.2 એટલે 29.2.
2 ગુણ્યા 34.2 2 ગુણ્યા 34.2 એટલે 68.4 3 ગુણ્યા 35.4 3 ગુણ્યા 35.4 એટલે 106.2 106.2 4 ગુણ્યા 36.4 4 ગુણ્યા 36.4 145.6 145.6 5 ગુણ્યા 33.6 5 ગુણ્યા 33.6 એટલે 169 અને 6 ગુણ્યા 37.7 એટલે 226.2 226.2 આનો સરવાળો લઈએ સિગ્મા ટી વાય તો 743.6 મળે છે વિદ્યાર્થી મિત્રો. આ બધાનો સરવાળો ચેક કરો 743.6 તો ટી વાય વાળું કોલમ તૈયાર થઈ ગયું. હજુ એક કોલમ બનાવશું આપણે ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર એટલે ટી વાળું જે કોલમ છે એનો સ્ક્વેર કરીએ. 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 9, 4 16, 5 નો સ્ક્વેર 25 અને 6 નો સ્ક્વેર 36. એનો સરવાળો કરીએ સિગ્મા ટી સ્ક્વેર તો મળે છે આપણને 91. 1, 4, 9, 16, 25 અને 36 નો ટોટલ કેટલો મળે છે 91. તો આટલું કામ પૂર્ણ થયા પછી હવે સરળતાથી વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ બી ની કિંમત આપણને મળી શકશે. બી બરાબર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા વાય ના છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. ચાલો n એટલે 6 એને ગુણ્યા સિગ્મા ટી વાય મળે છે આપણને 743.6 743.6 માઇનસ સિગ્મા ટી ની કિંમત મળે છે આપણને 21. સિગ્મા વાય ની કિંમત મળે છે આપણને 206.5 ના છેદમાં n એટલે 6 એને ગુણ્યા સિગ્મા ટી સ્ક્વેર છે 91 માઇનસ સિગ્મા ટી નો સ્ક્વેર સિગ્મા ટી છે 21 નો હોલ સ્ક્વેર સિગ્મા ટી છે 21 નો હોલ સ્ક્વેર. હવે સાદું રૂપ આપી દઈએ 6 ગુણ્યા 743.6 6 ગુણ્યા 743.6 એટલે 4461.6 4461.6 માઇનસ 21 ગુણ્યા 206.5 21 ગુણ્યા 206.5 એટલે 4336.5 4336.5 ના છેદમાં 6 ગુણ્યા 91 એટલે 546 માઇનસ 21 નો સ્ક્વેર છે 441 તો અંશમાં બાદબાકી 4461.6 માઇનસ 4336.5 એટલે અંશમાં મળે છે આપણને 125.1. અંશમાં બાદબાકી કેટલી થશે 125.1 છેદમાં 546 માઇનસ 441 એટલે 105. તો બી ની કિંમત 125.1 ભાંગ્યા 105 એટલે બી ની કિંમત મળે છે આપણને 1.19. ચાલો વિદ્યાર્થી મિત્રો બી ની કિંમત મળી જાય એટલે સરળતાથી આપણને એ ની કિંમત મળી જાય છે. એ મેળવવાનું સૂત્ર કયું છે આપણી પાસે એ બરાબર y બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર. એ બરાબર y બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર. y બાર ની કિંમત કેટલી મળે છે આપણને 34.42
માઇનસ બી ની કિંમત કેટલી મળે છે આપણને 1.19 એને ગુણ્યા T12 ની કિંમત છે 3.5 તો 34.42 માઇનસ 1.19 ગુણ્યા 3.5 1.19 ગુણ્યા 3.5 એટલે 4.16 મળે છે 4.16 તો એ બરાબર 34.42 માઇનસ 4.16 એટલે 30.26 તો વિદ્યાર્થી મિત્રો એ અને બી બંને કિંમતો આપણી પાસે છે તો હવે આપણે સરળતાથી સુરેખ સમીકરણ મેળવી શકીએ સુરેખ સમીકરણ y કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ ટી y કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ ટી y કેપ બરાબર એની કિંમત છે 30.26 પ્લસ બી ની કિંમત છે 1.19 એને ગુણ્યા ટી તો આ મળી ગયું વિદ્યાર્થી મિત્રો આપણને સુરેખ સમીકરણ હવે આપણી પાસે વર્ષ 2016-17 તેમજ 2017-18 નું પણ અનુમાન કરવાનું છે તો સૌથી પહેલા આપણે વર્ષ 2016-17 માટે ટી બરાબર તો જોવો જો વિદ્યાર્થી મિત્રો 14-15 ને 6 નંબર આના પછી 15-16 15-16 ને 7 નંબર ત્યાર પછી 16-17 16-17 ને આવશે 8 નંબર તો વર્ષ 2016-17 માટે ટી બરાબર 8 લેતા y કેપ બરાબર 30.26 પ્લસ 1.19 ગુણ્યા ટી ની કિંમત 8 2016-17 માટે ટી ની કિંમત થશે 8 તો 30.26 પ્લસ 1.19 ગુણ્યા 8 1.19 ગુણ્યા 8 કરીએ એટલે આપણને મળે છે 9.52 તો y કેપ મળી જશે વિદ્યાર્થી મિત્રો 30.26 પ્લસ 9.52 એટલે 39.78 કરોડ ટનમાં કિંમત આપેલી છે તો 2016-17 ના વર્ષનું અનુમાન શું મળે છે 39.78 હજુ આપણી પાસે 2017-18 ના વર્ષ માટે પણ અનુમાન માંગેલું છે 16-17 પછી 17-18 વર્ષ 2017-18 માટે ટી શું આવશે વિદ્યાર્થી મિત્રો હવે આવશે ટી 9 16-17 માટે 8 છે તો 17-18 માટે ટી ની કિંમત આવશે 9 લેતા y કેપ બરાબર 30.26 પ્લસ 1.19 ગુણ્યા ટી ની જગ્યાએ મૂકશું હવે 9 તો 30.26 પ્લસ 1.19 ગુણ્યા 9 1.19 ગુણ્યા 9 કરીએ એટલે મળે છે આપણને વિદ્યાર્થી મિત્રો 10.71 તો y કેપ બરાબર 30.26 પ્લસ 10.71 એટલે 40.97 મળે છે 40.97 કરોડ ટન 40.97 કરોડ ટન તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વર્ષ 2016-17 નું અનુમાન અને 2017-18 નું અનુમાન આપણે ન્યૂનતમ વર્ગોની રીત અનુસાર આ દાખલો આપણે ધ્યાનમાં લેવાનો હતો તો
સ્વાધ્યાય 4 માં વિભાગ F નો પહેલો દાખલો ન્યૂનતમ વર્ગોની રીતે ધ્યાનમાં લેવાનો હતો. હવે આ જ રીતે આપણે વિભાગ F માં જ બીજો દાખલો તો ચલિત સરેરાશની રીતનો છે, જે તમે હોમવર્કમાં ગણી લીધો છે. ત્રીજો દાખલો ગણીએ આપણે, એ પણ ન્યૂનતમ વર્ગોની રીત અનુસારનો જ દાખલો છે. ત્રીજો દાખલો, તો ત્રીજા દાખલાની રકમમાં વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે વર્ષ અને જન્મ દર આપેલા છે. નીચેના કોષ્ટકમાં ત્રીજા દાખલામાં સમજો, વિભાગ F માં દાખલા નંબર 3. ત્રીજા દાખલાની રકમમાં આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, નીચેના કોષ્ટકમાં એક રાજ્યના જુદા જુદા વર્ષોના જન્મદર આપેલા છે. આ માહિતી માટે સુરેખ વલણનું અન્વયોજન કરો. વર્ષ 2016 અને 2017 ના જન્મદરનું પણ અનુમાન મેળવો. 16 નું અને 17 નું અત્યારે જે દાખલો ગણેલો છે એમાં જુદા જુદા 2 વર્ષનું અનુમાન મેળવવાનું હતું. આ દાખલામાં પણ જુદા જુદા 2 વર્ષનું અનુમાન મેળવવાનું છે. વર્ષ 2016 નું અનુમાન અને વર્ષ 2017 ના જન્મદરનું અનુમાન મેળવો. વર્ષ આપેલા છે 2009 થી 2015 સુધીના વર્ષ. સૌથી પહેલા વર્ષ દર્શાવી દઈએ. 2009, 2010, 11, 12, 13, 14 અને 2015 સુધીના વર્ષ આપેલા છે. અને સાથે આપેલું છે જન્મદર. જન્મદર વાળા કોલમને આપણે વાય વડે દર્શાવી દઈએ છીએ. વર્ષની સાથે જે મુદ્દો આપેલો હોય એને આપણે વાય વડે દર્શાવીએ છીએ. તો જન્મદર આપેલો છે આપણને 22.2, ત્યાર પછી 21.8, 21.3, 20.9, 20.6, 20.2, 19.9. તો આ રીતે વર્ષ અને જન્મદર આપેલા છે. ન્યૂનતમ વર્ગોની રીતે દાખલો ગણવાનો છે. તો આપણને 1, 2, 3, 4, 5, 6 અને 7 વર્ષ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો n બરાબર કેટલા ધ્યાનમાં લેશું આપણે? 7. n બરાબર 7. હવે જે વર્ષ આપેલા છે એને આપણે t વડે દર્શાવી દઈએ, એટલે કે ક્રમ આપી દઈએ. 2009 ને 1 નંબર, 2, 3, 4, 5, 6 અને 7. તો ટી વાળું કોલમ તૈયાર થાય છે 1 થી 7 સુધીના ક્રમ. ટી ઉપરથી T12 અને વાય ઉપરથી Y12 આપણે શોધવાનો થશે. તો ટી નો સરવાળો કરી નાખીએ, સિગ્મા ટી, તો એ આપણને મળે છે 28. 1 થી 7 નો સરવાળો 28. સિગ્મા ટી બરાબર 28. એટલે T12 મળી જશે, હમણાં શોધી લઈએ. સાથે સાથે વાય નો સરવાળો પણ કરી નાખીએ, જેને આપણે સિગ્મા વાય વડે દર્શાવીએ છીએ. તો વાયની જે કિંમતો બધી આપેલી છે એનો સરવાળો સિગ્મા વાય આપણને મળે છે 146.9. 146.9. તો વિદ્યાર્થી મિત્રો, ટી અને વાય આ બંને કોલમના ટોટલ થઈ જાય એટલે આપણે T12 અને Y12 મેળવી શકીએ. તો સૌથી પહેલા મેળવીએ T12. T12 બરાબર સિગ્મા ટી ના છેદમાં n. સિગ્મા ટી કેટલા છે? 28 ના છેદમાં n. n એટલે કે 7. તો આપણને T12 ની કિંમત કેટલી મળશે? 4. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે Y12 મેળવી લઈએ. Y12 બરાબર
સિગ્મા વાય ના છેદમાં એન. સિગ્મા વાય ની કિંમત છે 146.9. 146.9 ના છેદમાં 7. 146.9 ભાંગ્યા 7 કરીએ એટલે આપણને મળે છે 20.99. વાય બાર ની કિંમત કેટલી મળે છે આપણને? 20.99. ચાલો વિદ્યાર્થી મિત્રો, ટી ઉપરથી ટી બાર અને વાય ઉપરથી વાય બાર આપણે શોધી લીધું છે. હવે આપણે બે કોલમ હજુ બનાવવાના થશે. ટી અને વાય નો ગુણાકાર ટી વાય. ચાલો 1 ગુણ્યા 22.2 એટલે 22.2. 2 ગુણ્યા 21.8 એટલે 43.6. 3 ગુણ્યા 21.3 3 ગુણ્યા 21.3 એટલે 63.9. 4 ગુણ્યા 20.9 એટલે 83.6. 83.6. 5 ગુણ્યા 20.6 એટલે 103. 103. 6 ગુણ્યા 20.2 એટલે 121.2. 121.2 અને 7 ગુણ્યા 19.9 એટલે 139.3. 139.3. એનો સરવાળો લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. સિગ્મા ટી વાય વડે આપણે દર્શાવીએ છીએ. સિગ્મા ટી વાય. તો સિગ્મા ટી વાય આપણને મળે છે 576.8. આનો સરવાળો જોવો જોઈએ. 576.8 મળે છે. ચાલો ટી અને વાય વાળું કોલમ તૈયાર થઈ ગયા પછી હવે ટી સ્ક્વેર. ટી વાળું જે કોલમ છે એનો સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1, 2, 4, 3, 9, 4, 16, 5, 25, 6, 36, 7, 49. એનો સરવાળો સિગ્મા ટી સ્ક્વેર. તો સિગ્મા ટી સ્ક્વેર આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો 140. આનો સરવાળો કેટલો થશે? 140. આટલું કામ પૂરું થયા પછી હવે આપણે સરળતાથી બી ની કિંમત મેળવી શકીએ. બી બરાબર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. n એટલે 7 એને ગુણ્યા સિગ્મા ટી વાય. સિગ્મા ટી વાય 576.8. 576.8 માઇનસ સિગ્મા ટી. સિગ્મા ટી છે 28 એને ગુણ્યા સિગ્મા વાય. સિગ્મા વાય છે 146.9 ના છેદમાં n એટલે 7 એને ગુણ્યા સિગ્મા ટી સ્ક્વેર. સિગ્મા ટી સ્ક્વેર છે 140 માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર એટલે કે 28 નો હોલ સ્ક્વેર. ચાલો 7 ગુણ્યા 576.8. 7 ગુણ્યા 576.8 કરીએ એટલે 4037.6 મળે છે. 4037.6 માઇનસ 28 ગુણ્યા 146.9 એટલે 4113.2. 4113.2 મળે છે આપણને. ત્યાર પછી હવે છેદમાં 7 ગુણ્યા 140. 7 ગુણ્યા 140 કરીએ એટલે 980 માઇનસ 28 નો સ્ક્વેર 784. તો અંશમાં બાદબાકી કરીએ. 4037.6 માઇનસ 4113.2 તો માઇનસમાં આન્સર આવશે. અંશમાં બાદબાકી માઇનસ 75.6. માઇનસ 75.6 ના છેદમાં બાદબાકી 980 માઇનસ 784 એટલે મળે છે 196. તો બી બરાબર માઇનસમાં બી ની કિંમત મળશે માઇનસ 75.6 ભાગ્યા 196 એટલે માઇનસ 0.39. માઇનસ 0.39. આ બી ની કિંમત આપણને મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. બી ની કિંમત મળી જાય એટલે એ ની કિંમત આપણે સરળતાથી મેળવી શકીએ. એ બરાબર
વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર. વાય બારની કિંમત 20.99 માઇનસ બી ની કિંમત માઇનસ 0.39. અહીંયા સાદુરૂપ આપવામાં ભૂલ ન પડે વિદ્યાર્થી મિત્રો. સૂત્રમાં જે માઇનસની નિશાની છે તે માઇનસની નિશાની, બી ની કિંમત જે છે એ માઇનસ 0.39 ગુણ્યા ટી બાર. ટી બાર ની કિંમત છે 4. તો 20.99 માઇનસ ગુણ્યા માઇનસ એટલે થઈ જશે પ્લસ 0.39 ગુણ્યા 4. 0.39 ગુણ્યા 4 કરો એટલે મળે છે 1.56 પ્લસ 1.56. તો એ બરાબર 20.99 પ્લસ 1.56 એટલે 22.55. 22.55. આ એ ની કિંમત મળી ગઈ, બી ની કિંમત છે આપણી પાસે. તો હવે આપણે સરળતાથી સુરેખ સમીકરણ મેળવી શકીએ. સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણ છે આપણી પાસે વાય કેપ બરાબર એ પ્લસ બી ઇન્ટુ ટી. વાય કેપ બરાબર એ ની કિંમત 22.55 પ્લસ છે, પણ બી ની કિંમત માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ થશે, માઇનસ 0.39 ગુણ્યા ટી. તો વિદ્યાર્થી મિત્રો આ થયું સુરેખ સમીકરણ. હવે આપણી પાસે 2 વર્ષનું અનુમાન માંગેલું છે. વર્ષ 2016 નું અનુમાન અને વર્ષ 2017 નું અનુમાન. તો સૌથી પહેલા આપણે વર્ષ 2016 માટે ટી બરાબર, તો જોવો જો વિદ્યાર્થી મિત્રો 2015 ને 7 નંબર આવે છે તો એના પછીનું વર્ષ 2016 આવશે. 2016 ને 8 નંબર આવે તો વર્ષ 2016 માટે ટી બરાબર 8 લેતા વાય કેપ બરાબર 22.55 માઇનસ 0.39 ગુણ્યા 8, ટી ની જગ્યાએ 8. તો 22.55 માઇનસ 0.39 ગુણ્યા 8, 0.39 ગુણ્યા 8 એટલે મળે છે વિદ્યાર્થી મિત્રો 3.12. 3.12. તો વાય કેપ બરાબર 22.55 માઇનસ 3.12 એટલે 19.43. જન્મદરનું અનુમાન થયું 19.43. આ 2016 માટેનો જન્મદર મળે છે આપણને. આવી જ રીતે વર્ષ 2017 માટેનું પણ અનુમાન માંગેલું છે. તો 2017 માટે ટી બરાબર કેટલા આવશે? 9. 16 માટે 8 તો 17 માટે 9 આવશે. 9 લેતા પાછું એનું એ જ વાય કેપ બરાબર 22.55 માઇનસ 0.39 ગુણ્યા 9, ટીની જગ્યાએ 9. તો 22.55 માઇનસ 0.39 ગુણ્યા 9 કરીએ તો 3.51. 3.51. તો વાય કેપ બરાબર 22.55 માઇનસ 3.51 19.04. 19.04 જન્મદર મળે છે આપણને 2017 ના વર્ષ માટે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં પણ 2016 અને 2017 ના વર્ષનું અનુમાન મેળવવાનું હતું. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ એફમાં આપણે ન્યૂનતમ વર્ગોની રીત માટે પહેલો દાખલો અને ત્રીજો દાખલો આજે ધ્યાનમાં લીધો. હવે વિભાગ એફમાં ન્યૂનતમ વર્ગોની રીત માટે માત્ર એક દાખલો બાકી વધે છે, ચોથો દાખલો જે તમારે હોમવર્કમાં ગણવાનો છે. વિભાગ એફનો ચોથો દાખલો ન્યૂનતમ વર્ગોની રીતનો છે, એ તમારે હોમવર્કમાં ગણી લેવાનો છે. એટલે આ ચેપ્ટરમાંથી પરીક્ષામાં જે પૂછવામાં આવે છે એવી બંને પદ્ધતિઓ આપણે પૂર્ણ કરી દીધી. એક ચલિત સરેરાશની રીત,
અને બીજી ન્યૂનતમ વર્ગોની રીત. આલેખની પદ્ધતિ જે છે એ એક્ઝામના દ્રષ્ટિથી કંઈ પૂછવામાં આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના વિકલ્પ અને એક વાક્ય પણ તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. સાથે સાથે જે થિયરીના પ્રશ્નો વિભાગ સીમાં અને વિભાગ ડીમાં દાખલો ન પૂછે તો થિયરીના પ્રશ્નો પૂછી શકે છે, એ થિયરી પણ તમારે ખાસ તૈયાર કરી લેવાની છે. તો આ ચેપ્ટર જે છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયો લેક્ચરમાં નવા ચેપ્ટરની સાથે નવા મુદ્દાઓની સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આ બંને દાખલાઓ જે ગણાવેલા છે વ્યવસ્થિત સમજી લ્યો, ફેરબુકમાં નોંધી લ્યો. ચોથો દાખલો વિભાગ એફનો જે બાકી છે એ પણ તમારે હોમવર્કમાં ગણીને ફેરબુકમાં નોંધી લેવાનો છે. સ્વાધ્યાયના વિભાગ એ મતલબ કે વિકલ્પ, વિભાગ બીમાં એક વાક્યના પ્રશ્નો અને વિભાગ સી અને ડીમાં 2 માર્ક્સ અને 3 માર્ક્સ માટે જે થિયરીનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછી શકાય એવા થિયરીના પ્રશ્ન પણ તમારે સાથે સાથે તૈયાર કરી લેવાના છે. તો આવતા વિડીયો લેક્ચરમાં નવા ચેપ્ટરની સાથે નવા મુદ્દાઓની સાથે ફરીથી મળશું.